નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર નિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાજકોટ જીવનનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપન્ન. દેશમાંથી જાતિવાદ, કોમવાદ જાકારો આપીને વિજ્ઞાન જાથા. નગર સેવા નિરૂભા વાઘેલા હસ્તે ધ્વજવંદન. રાષ્ટ્રીય એકતા રેલી સંપન્ન. જીવનનગર સમિતિએ 45મા વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી. દેશની પ્રગતિનો આધાર વિજ્ઞાન, અભિગમ, દ્રષ્ટિકોણ. 77મા પ્રજાસત્તાક પર્વમાં ધ્વજવંદન સહિત અનેકવિધ કાર્યક્રમો સફળતાથી સંપન્ન. ભારત જન વિજ્ઞાન જાથા સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નંબર 10 જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી હતી. જીવનનગરમાં સતત 45મા વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી. દેશમાંથી જાતિવાદ, કોમવાદને જાકારો આપવા આહવાન થયું હતું. રાષ્ટ્રીય એકતા રેલીએ રાજમાર્ગ ઉપર જબરું આકર્ષણ ઊભું કર્યું હતું. નગર સેવક નિરૂભા વાઘેલાએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રાજ્ય કેન્દ્ર સરકારના લોકાભિમુખ કાર્યોની વિગત આપી હતી. નાગરિક ધર્મ બજાવીને રાષ્ટ્ર પર્વમાં લાભ લેવો ગર્વની વાત છે. રાજ્યમાં એકમાત્ર જીવનનગરના રહીશો સતત 45 વર્ષથી પર્વની ઉજવણી કરી છે. તે સીમાચિહ્ન છે. રાષ્ટ્રીય એકતા રેલીમાં વોર્ડ નંબર 10ના પ્રભારી રઘુભાઈ ધોળકિયા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટિયા, ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, મહામંત્રી અનિરુદ્ધભાઈ મિયાત્રા, મનીષભાઈ દેડકિયા, મંત્રી વિપુલભાઈ પંડ્યા, કેતનભાઈ મકવાણા, ભાવેશભાઈ બુંધેલિયા, વિનોદભાઈ ભટ્ટ, પાર્થ ગોહિલ, શ્યામભાઈ ડાભી, મુકેશભાઈ પોપટ, નગર સેવા નિરૂભા વાઘેલા, ભાજપના હોદ્દેદારો જોડાયા હતા. તેમણે સમિતિના કાર્યોની પ્રશંસા કરી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.